નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આનુવંશિકતાનો અભ્યાસ કરીએ છીએ. આ આનુવંશિકતા માટે જવાબદાર એકમ કયો? આનુવંશિકતા માટે જવાબદાર એકમને જનીન કહેવાય. અને આ જનીન શાનો બનેલો છે? મોટો પ્રશ્ન. વર્ષો સુધી એની ચર્ચાઓ ચાલી, આપણે પણ ઘણી ચર્ચા કરી. છેલ્લે આપણે એવું પુરવાર કર્યું કે આ જે જનીન છે એ ડીએનએનો બનેલો છે. બીજા શબ્દમાં આપણે એમ કહીશું કે જનીન એટલે ડીએનએનો ખંડ. નિશ્ચિત લંબાઈનો ડીએનએનો ખંડ. જનીન એટલે નિશ્ચિત લંબાઈનો ડીએનએનો ખંડ એવું આપણે કહીએ છીએ. પણ આ કેવી રીતે આવ્યું? વાસ્તવમાં જનીન શું છે, એની શોધ કેવી રીતે થઈ, આપણે હવે એનો થોડોક પરિચય આપીએ, થોડી એના ઇતિહાસની વાત કરીએ કે આ જનીન શબ્દ કેવી રીતે આવ્યો. જો જ્યારે સૌથી પહેલા જ્યારે વિકૃતિનો અભ્યાસ થતો હતો, જુદા જુદા વૈજ્ઞાનિકોએ વિકૃતિ ઉપર અભ્યાસ કર્યો, જુદા જુદા કાર્ય કર્યા, ત્યારે એ લોકોએ જનીન માટે એક સમજૂતી આપી. એ લોકોએ એમ કહ્યું કે જનીન એટલે શું? રંગસૂત્રનો નાનામાં નાનો ભાગ કે જેમાં વિકૃતિ થાય છે. વિકૃતિવિદો પ્રમાણે જનીન એટલે શું? તો રંગસૂત્રનો નાનામાં નાનો ભાગ કે જેમાં વિકૃતિ પ્રેરાય છે એને જનીન કહેવાય. આવું વિકૃતિવિદોએ એ સમયે રજૂઆત કરી હતી. પણ જો આપણે આ સાચું માની લઈએ કે ભાઈ જનીન એટલે રંગસૂત્રનો એક નાનામાં નાનો ભાગ કે જેમાં વિકૃતિ પ્રેરાય છે, તો વિકૃતિ તો ખાલી એક ન્યુક્લિયોટાઇડમાં પણ પ્રેરાઈ શકે છે. ફક્ત એક ન્યુક્લિયોટાઇડ પણ વિકૃતિ પામી શકે છે. ફક્ત એક ન્યુક્લિયોટાઇડ પણ વિકૃતિ પામી શકે છે. તો જો આપણે આ વ્યાખ્યા પ્રમાણે એમ કહેતા હોય કે જે વિકૃતિ પામતો નાનો ખંડ છે જનીન છે, તો આનો મતલબ તો એવો થયો કે જનીન ખાલી એક જ ન્યુક્લિયોટાઇડનો બનેલો છે. શું આ સાચું? ના, ખોટું. તો પછી હવે જનીન એટલે શું? તો થોડા સમય પછી બીડલ અને ટાટમ નામના વૈજ્ઞાનિકે જનીન માટે એક બીજી સમજૂતી આપી. એમ પણ કહેવાય કે બીજી વ્યાખ્યા આપી. એણે એમ કહ્યું કે જનીન એ આનુવંશિક દ્રવ્યનો એકમ છે અને આ જનીન કોઈ એક ઉત્સેચકનું નિર્માણ કરે છે, નક્કી કરે છે એટલે કે નિર્માણ કરે છે. એટલે એના મંતવ્ય પ્રમાણે જે ઉત્સેચકનું નિર્માણ કરે એવા આનુવંશિક દ્રવ્યને આપણે શું કહીશું? જનીન. એટલે બીડલ અને ટાટમે શું કહ્યું? ઉત્સેચકનું નિર્માણ કરે એવા આનુવંશિક દ્રવ્યને જનીન કહીશું. અહીંયા હું સારાંશ લખું છું ફરી એકવાર. બીડલ અને ટેટમનું સારાંશ લખું છું બીજા શબ્દોમાં કે જે ઉત્સેચકનું નિર્માણ કરે તેવા આનુવંશિક દ્રવ્યને જનીન કહેવાય. આ મેં થોડા શબ્દો બદલી નાખ્યા. આ પુસ્તકના શબ્દો હતા, એને જે આપેલા છે એ મેં પહેલા લખ્યા, પણ સમજૂતી માટે મેં થોડા શબ્દો બદલી નાખ્યા. એટલે બીડલ અને ટાટમે એમ કહ્યું કે જે ઉત્સેચકોનું નિર્માણ કરે છે ને એવા આનુવંશિક દ્રવ્યને આપણે જનીન કહીશું. બરાબર એ જ સમયગાળા દરમિયાન એવું શોધાયું કે ભાઈ ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે અને રંગસૂત્ર ઉપર આવેલો છે. બરાબર ને? આ રીતે કે ભાઈ ચલો આવું રંગસૂત્ર છે, હવે તમે એનું બંધારણ જાણો છો. આ રંગસૂત્ર અને રંગસૂત્ર પર રહેલો જે ડીએનએ છે, ડીએનએ નો ખંડ, માન લો કે આટલો ખંડ, આ જનીન છે, આનુવંશિક દ્રવ્ય છે.
એટલે જે સમયે બીડલ અને ટાટમે એવું કહ્યું કે ભાઈ જે ઉત્સેચકોનું નિર્માણ કરે એવા આનુવંશિક દ્રવ્યને આપણે જનીન કહીશું, પણ એ દર્શામાં એવું શોધાઈ ગયું કે ભાઈ ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય છે અને રંગસૂત્ર ઉપર આવેલો છે. દેખાય છે બરાબર? ઓકે, ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય છે અને રંગસૂત્ર ઉપર આવેલો છે. એટલે આપણી જે સમજૂતી હતી ને એ બરાબર હતી કે નિશ્ચિત લંબાઈનો ડીએનએ નો ખંડ, પણ ક્યાં? રંગસૂત્ર ઉપર. એટલે આપણે ઉમેરવી તો ઉમેરી દઈએ કે રંગસૂત્ર ઉપર આવેલો નિશ્ચિત લંબાઈનો ડીએનએ નો ખંડ એટલે જનીન. હવે આપણે એવું કહી શકીએ નિશ્ચિત લંબાઈનો ડીએનએ નો ખંડ એટલે જનીન, એવું આપણે કહી શકીએ. પણ જો 1965માં યાનોસ્કી અને તેના સાથીઓએ શું શોધ્યું? યાનોસ્કી, તમે સ્પેલિંગ વાંચો ને તો ફસકી જતા નથી, પણ શબ્દ શું બોલીશું આપણે? યાનોસ્કી અને તેના સાથીઓએ 1965માં એવું શોધ્યું કે ભાઈ આપણે જનીન કોને કહીશું? કે જે પેપ્ટાઇડનું નિર્માણ કરે ને, માત્ર પેપ્ટાઇડનું નિર્માણ કરે એ જનીન. જે માત્ર પેપ્ટાઇડનું નિર્માણ કરે એ જનીન. તો હવે તમે જુઓ, આ બીડલ અને ટાટમે જે સમજૂતી આપી એ અને આ યાનોસ્કીએ જે સમજૂતી આપી એ બંને લગભગ એક સરખી છે અને આ બંને પ્રયોગો દ્વારા સાબિત કર્યું છે. બીડલ અને ટાટમ શું કહે છે કે જે ઉત્સેચકોનું નિર્માણ કરે એ જનીન, ઉત્સેચકોનું નિર્માણ કરે એ જનીન. અને યાનોસ્કી પણ શું કહે છે કે જે પેપ્ટાઇડ બનાવે એ જનીન, બનાવે તે જનીન. જો ઉત્સેચકો શાના બનેલા છે? ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. અને પેપ્ટાઇડ એટલે શું? તો કે પ્રોટીન. એનો મતલબ એમ થયો કે જનીન એટલે શું? જે પ્રોટીનનું નિર્માણ કરે એ જનીન. કરે તે જનીન. બરાબર ને? એટલે આ યાનોસ્કી છે, બીડલ અને ટાટમ છે, એ બંનેના મંતવ્ય અનુસાર આપણે એવું કહી શકીએ, અને પાછું બંને પ્રયોગો ઉપરથી સાબિત કર્યું છે, એટલે આપણે એવું કહી શકીએ કે જે પ્રોટીનનું નિર્માણ કરે એ જનીન. પણ આગળ જતા એવું પણ સાબિત થયેલું છે કે ભાઈ જનીન એટલે શું? ડીએનએ નો ખંડ. અને આ જે ડીએનએ નો ખંડ છે તો પ્રોટીન ખાલી ન બનાવે, ખાલી પેપ્ટાઇડ ન બનાવે, એ તો આરએનએ પણ બનાવે છે. એટલે આ જે ડીએનએ નો ખંડ છે એ તો ટ્રાન્સફર આરએનએ, આરઆરએનએ અને પ્રોટીન પણ બનાવે છે. તો તમે જનીન કોને કહેશો? જે આરએનએ, આરઆરએનએ, ટૂંકમાં ટીઆરએનએ, આરએનએ બનાવે એ પણ જનીન કહેવાય, પ્રોટીન બનાવે એ પણ જનીન કહેવાય. તો આ બંનેને અલગ પાડવા માટે હવે આપણે એક નવો શબ્દ વાપરીશું. મોટે ભાગે પ્રોટીન બનાવે જનીન, તો પ્રોટીન બનાવે જનીન, પ્રોટીનનું નિર્માણ કરે એવો ડીએનએ નો ખંડ. આ ડીએનએ નો ખંડ આરએનએ પણ બનાવે અને પ્રોટીન પણ બનાવે. પણ જે પ્રોટીન બનાવે મુખ્યત્વે જનીન કહેવાય છે. એટલે પ્રોટીનનું નિર્માણ કરે જનીન, તો બીજી બાજુ આરએનએ નું નિર્માણ કરે જનીન. તો આ પ્રોટીનનું નિર્માણ કરતો જનીન છે ને અલગ પાડવા માટે આપણે એક બીજો શબ્દ વાપરીશું. જે ડીએનએ નો ખંડ પ્રોટીનનું નિર્માણ કરે છે એ જનીનને આપણે નવું નામ આપીશું, એને સિસ્ટ્રોન કહી દઈશું. બરાબર? એક નવો શબ્દ આવ્યો છે, સિસ્ટ્રોન. પ્રોટીનના નિર્માણ સાથે સંકળાયેલ ડીએનએ નો ખંડ, બીજા શબ્દમાં જનીન, એ જનીન શબ્દ આપણે બદલી નાખીશું અને એની જગ્યાએ આપણે શું શબ્દ વાપરીશું? સિસ્ટ્રોન. એટલે વાસ્તવમાં સિસ્ટ્રોન પણ કોની જગ્યાએ શબ્દ વપરાય છે? જનીનની જગ્યાએ. પણ આ બધા વૈજ્ઞાનિકની સમજૂતી પ્રમાણે જો આપણે એમ કહેતા હોય કે જે પ્રોટીન નિર્માણનું કાર્ય કરે એ જનીન, તો
તો પ્રોટીન નિર્માણનું કાર્ય કરતું જનીન, એના માટે આપણે એક બીજું નામ આપીશું સિસ્ટ્રોન. એનો મતલબ કે આપણે એવું સાબિત કર્યું કે ભાઈ વાસ્તવમાં વાત સાચી કે ભાઈ જનીન એટલે ડીએનએ નો ખંડ, વાત સાચી, પણ જે ડીએનએ નો ખંડ પ્રોટીનનું નિર્માણ કરે એ જનીન, અને એના માટે આપણે કયો શબ્દ વાપરીશું? સિસ્ટ્રોન. એનો મતલબ કે જનીન કાર્ય શું કરશે? પ્રોટીન બનાવવાનું. પેલા જનીન એટલે શું આપણે એ જોયું, અને એના ઉપરથી આપણે એવું તારણ કાઢ્યું કે જે પ્રોટીન બનાવે જનીન, તો જનીન કાર્ય શું કરશે? પ્રોટીન બનાવવાનું. કેવી રીતે પ્રોટીન બનાવશે આ સિસ્ટ્રોન અથવા તો જનીન? પ્રોટીન કેવી રીતે બનાવશે? હવે આપણે એનો જવાબ આપવાનો છે. જનીનનું કાર્ય એટલે કે જનીન અભિવ્યક્તિ જોવાની છે. આ જનીન પ્રોટીન કેવી રીતે બનાવશે એનો જવાબ તમે જાણો છો? પ્રસ્થાપિત પ્રણાલી દ્વારા, સેન્ટ્રલ ડોગમા દ્વારા. હવે આપણે એનો વિચાર કરીએ. જો આ મેં આખી થિયરી સમજાવી ને, એને તમારી પુસ્તકમાં જનીન અને પ્રત્યાંકન એકમ એવો ટાઇટલ આપેલું છે. જનીન અને પ્રત્યાંકન એકમ વચ્ચેનો સંબંધ, આ મેં થિયરી સમજાવી એમાં. તો હવે જનીનનું કાર્ય શું થયું? આ બધા પ્રયોગો ઉપરથી, આ થિયરી ઉપરથી આપણે એવું સાબિત કર્યું કે જનીનનું કાર્ય શું થયું? પ્રોટીન નિર્માણનું. એટલે પ્રોટીન બનાવે એ જનીનનું મુખ્ય કાર્ય પ્રોટીન બનાવવાનું. હવે આપણે આ જનીનનું કાર્ય જોવું છે, અને આટલા પ્રયોગો ઉપરથી આપણે શું કહ્યું? જનીનનું કાર્ય શું? પ્રોટીન નિર્માણ. કે ભાઈ જે પ્રોટીન નિર્માણ કરે એ જનીન. યાનોસ્કીએ સાબિત કર્યું, બિડલ ટાટમે સાબિત કર્યું કે જે પ્રોટીન નિર્માણ કરે જનીન. પણ આ પ્રોટીન નિર્માણ કેવી રીતે થાય તેનો જવાબ કોણે આપ્યો? ફ્રાન્સિસ ક્રિકે. યાદ છે? અગાઉ આપી જ દીધો હતો. વોટસન અને ક્રિક વાળો છે આ, કે ભાઈ પ્રોટીનનું નિર્માણ કેવી રીતે થાય? પ્રસ્થાપિત પ્રણાલી દ્વારા. અને આ જે પ્રસ્થાપિત પ્રણાલી છે એને ઇંગ્લિશમાં સેન્ટ્રલ ડોગમા કહેવાય. કૂતરાની માં નહીં, સેન્ટ્રલ ડોગમા. પ્રોટીન નિર્માણ કેવી રીતના કરે છે ડીએનએ? આ ફ્રાન્સિસ ક્રિકે સાબિત કર્યું. કેવી રીતે કરે છે આપણે આકૃતિ દ્વારા સમજીએ. કોષની અંદર પ્રોટીનનું નિર્માણ કેવી રીતે થાય છે ડીએનએ દ્વારા? તો આ કોષ કેન્દ્રમાં ડીએનએ હોય છે, અને કોષ કેન્દ્રમાં રહેલો ડીએનએ છે એ પોતાની પાસે રહેલી જનીનિક માહિતી છે એ આરએનએ ને આપશે. મેસેન્જર આરએનએ. કોને આપે છે? મેસેન્જર આરએનએ ને આપે છે. દેખાય છે? ઓકે. કોષ કેન્દ્રમાં રહેલો ડીએનએ છે પોતાની પાસે રહેલી જનીનિક માહિતી મેસેન્જરને આપે છે. આ જે પ્રક્રિયા થઈ એને ટ્રાન્સક્રિપ્શન કહેવાય. અને પછી આ મેસેન્જર આરએનએ કોષ કેન્દ્રમાંથી બહાર આવે છે કોષરસમાં, અને આ મેસેન્જર આરએનએ કોષરસમાં પ્રોટીનનું નિર્માણ કરાવે છે. પ્રોટીન બનાવશે. મેસેન્જર આરએનએ માંથી પ્રોટીન બનાવવાની જે પ્રક્રિયા છે એને કહેવાશે ટ્રાન્સલેશન. એનો મતલબ કે ડીએનએ માંથી પ્રોટીન બનવાની જે પ્રક્રિયા છે એ 2 તબક્કામાં થાય, ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન. જે ઘટનાને આપણે શું કહીશું? પ્રસ્થાપિત પ્રણાલી, સેન્ટ્રલ ડોગમા.
એટલે આપણે જો જનીનમાંથી એટલે કે ડીએનએમાંથી પ્રોટીન બનાવવું હોય તો એ પ્રોટીન બે તબક્કામાં બનશે, ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન. આ ટ્રાન્સક્રિપ્શન કેવી રીતે થાય, ટ્રાન્સલેશન કેવી રીતે થાય, હવે આપણે સમજવું પડે. પહેલી પ્રક્રિયા છે ટ્રાન્સક્રિપ્શન. તો સૌથી પહેલા પ્રશ્ન થાય કે ટ્રાન્સક્રિપ્શન એટલે શું? એટલે શું પહેલો આ પ્રશ્ન. અને પછી બીજો પ્રશ્ન કે આ ટ્રાન્સક્રિપ્શન કેવી રીતે થાય. આ બંને પ્રશ્નના જવાબ હવે આપણે આપીશું. પહેલા ટ્રાન્સક્રિપ્શન એટલે શું, આપણે એનો જવાબ આપીએ. ટૂંકા પ્રશ્નમાં આવે ને આખું ભેગું કરીએ તો ટૂંક નોંધ બનશે તમારી. ટ્રાન્સક્રિપ્શન એટલે શું? ડીએનએના એક કુંતલમાં રહેલ જેનેટિક માહિતીને આરએનએમાં કોપી કરવાની પ્રક્રિયા એને ટ્રાન્સક્રિપ્શન કહેવાય છે. ડીએનએના એક કુંતલમાં રહેલ જેનેટિક માહિતીને આરએનએમાં કોપી એટલે નકલ, કોપી કરવાની પ્રક્રિયા એટલે ટ્રાન્સક્રિપ્શન. આની વ્યાખ્યા થઈ તમને પરીક્ષામાં પૂછાય કે ટ્રાન્સક્રિપ્શન એટલે શું? તો ડીએનએના એક કુંતલમાં, એનો મતલબ શું? ડીએનએમાં બે શૃંખલા હોય છે, બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, એમાંની એક શૃંખલા એક કુંતલ. એનો અર્થ આપણે શું લઈશું? એક શૃંખલા. એટલે ડીએનએમાં રહેલી એક શૃંખલા, ડીએનએની એક શૃંખલામાં રહેલ જેનેટિક માહિતીને આરએનએમાં કોપી કરવાની પ્રક્રિયા એને આપણે શું કહીશું? ટ્રાન્સક્રિપ્શન. સાદા શબ્દમાં આપણે બીજું એમ પણ કહીએ કે ભાઈ ડીએનએમાંથી આરએનએના મેસેન્જર આરએનએના ડીએનએમાંથી મેસેન્જર આરએનએના નિર્માણની પ્રક્રિયા જેને આપણે શું કહીશું? ટ્રાન્સક્રિપ્શન. બીજા શબ્દમાં આવું તમે કહી શકો છો. અને આ ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા પૂરકતાના સિદ્ધાંત આધારિત થાય. પૂરકતાનો સિદ્ધાંત કેવી રીતે થાય? આવો પૂરકતાનો સિદ્ધાંત ડીએનએ સ્વયંજનનમાં પણ વપરાયો હતો. એટલે આપણને એમ થાય કે આ ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા એ ડીએનએ સ્વયંજનન જેવી હશે. હા છે, વાસ્તવિક રીતે ઘણી બધી મળતી આવે છે. એટલે આપણે પહેલા ડીએનએ સ્વયંજનનને યાદ કરી લઈએ કે એમાં શું થયું હતું, એટલે તમને ખ્યાલ આવે. એના ઉપરથી જ આ શીખવાનું છે. ચલો યાદ કરીએ, જોઈએ આપણે ડીએનએ સ્વયંજનન. આખી થિયરી નહીં ભણાવું, ચિંતા કરતા નહીં. આ ડીએનએ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો બનેલો. એ જ્યારે સ્વયંજનન કરે છે, સ્વયંજનન દરમિયાન ડીએનએ પોતાનામાંથી જ પોતાના જેવી બે ડીએનએ શૃંખલા બનાવે છે. તો એમાં શું થશે? સૌથી પહેલા જ્યારે ડીએનએનું સ્વયંજનન થાય છે, તમે જાણો છો કે આ બંને શૃંખલાઓ છૂટી પડે છે. પહેલું કામ એ થશે. એટલે સ્વયંજનન દરમિયાન આ જે બંને શૃંખલાઓ છે એકબીજાથી છૂટી પડે છે. આ બંને એકબીજાથી છૂટી પડે છે અને છૂટી પડેલી બંને શૃંખલાને આપણે શું કહીશું? ટેમ્પલેટ શૃંખલા. સમજાયું? શું કહીશું એને? ટેમ્પલેટ શૃંખલા કહીશું. યાદ હશે તમને? આકારમાં જ બતાવું, એનો જેવો આકાર છે ને એવું બતાવું એટલે તમને જલ્દી ખ્યાલ આવે.
આ છૂટી પડેલી બંને શૃંખલા જેને ટેમ્પલેટ શૃંખલા કહેવાય છે. પછી શું થાય છે તમે જાણો છો, આ બંને ટેમ્પલેટ શૃંખલા પોતાને પૂરક એવી, જો અહીંયા પૂરકતાનો સિદ્ધાંત લાગુ પડ્યો, આ બંને ટેમ્પલેટ શૃંખલાઓ પોતાને પૂરક એવી નવી ડીએનએની શૃંખલા બનાવે છે. આ રીતે એક આ બાજુ બનશે અને બીજી આ બાજુ બનશે, એને પૂરક એટલે ન્યુક્લિયોટાઇડનો ક્રમ એને પૂરક હોય. આ રીતે એટલે સ્વયંજનનમાં શું થયું, સ્વયંજનનમાં ડીએનએની જે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ હતી એકબીજાથી છૂટી પડેલી છે. છૂટી પડેલી બંને શૃંખલાઓ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે અને પોતાને પૂરકતાનો સિદ્ધાંત જે આમાંય છે, પોતાને પૂરક એવી બે નવી ડીએનએની શૃંખલા બનાવે. આમ એક ડીએનએમાંથી બે નવા સંપૂર્ણ ડીએનએ બને છે અને સ્વયંજનન કહેવાય. તમને એમ થાય કે ટ્રાન્સક્રિપ્શનમાં પૂરકતાનો સિદ્ધાંત લાગુ પડે છે, તો શું આના જેવું છે? ના, આનાથી કંઈક અલગ પડે છે. કેવી રીતે હવે આપણે એ જોઈએ. બાજુમાં ટ્રાન્સક્રિપ્શનની ટૂંકમાં આકૃતિ બતાવું તમને. આ ડીએનએ આ બાજુ આપણે સ્વયંજનન બતાવ્યું, આ બાજુ ટ્રાન્સક્રિપ્શન બતાવું છું. બંનેનો ફરક તમને ખબર પડે. અહીંયા શું થશે, અહીંયા પણ સ્વયંજનનની જેમ પહેલા આ ડીએનએની શૃંખલા ખુલે છે, અહીંયા પણ ખુલશે. અહીંયા પણ શૃંખલા ખુલે છે અને અહીંયા શૃંખલા હું સીધી બતાવું. કેમ કે આરએનએ કઈ કુંતલાકાર રચના નથી, નકર હું તમને ગૂંચડાવાળી બતાવત. એટલે અહીંયા પણ બંને શૃંખલાઓ ખુલે છે. બંને શૃંખલાઓ ખુલે છે, પણ બંનેમાંથી કોઈ એક જ શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. માની લો કે આ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે અને પૂરકતાના સિદ્ધાંત અનુસાર સામે નવી આરએનએની શૃંખલા બનાવશે. દાખલા તરીકે આ ટેમ્પલેટ શૃંખલા છે, એમાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવો છે, A T G C C G T આવો છે. તો એની સામે નવી આરએનએની શૃંખલા બનશે, એની સામે ખાલી આ એક જ શૃંખલા ઉપર આ નવી આરએનએની શૃંખલા બનશે. પૂરકતાના સિદ્ધાંત અનુસાર, પૂરકતાના સિદ્ધાંત અનુસાર નવી આરએનએની શૃંખલા બનશે. પૂરકતાનો સિદ્ધાંત એટલે શું? પૂરકતાનો સિદ્ધાંત એટલે એની સામે ટી, એની સામે શું આવે ટી અને જીની સામે શું આવે સી. આ નિયમ છે. એટલે જો અહીંયા એ છે તો સામે શું આવે ટી, હા એ છે તો સામે શું આવવું જોઈએ ટી, જી હોય તો સામે શું આવવું જોઈએ સી. વાત બરાબર, પણ આપણે અહીંયા ડીએનએ માંથી ડીએનએ નથી બનાવવાનો, ડીએનએ માંથી આરએનએ બનાવવાનો છે. આ આરએનએ એટલે ફરક એટલો આવશે, એની સામે ટી નહીં આવે કેમ કે આરએનએમાં ટી હોય જ નહીં. જાણો છો આરએનએમાં કયા નાઇટ્રોજન બેઝ હોય? ચલો ડીએનએમાં કયા હોય તમને યાદ છે? ડીએનએમાં કયા નાઇટ્રોજન બેઝ હોય? AgCT. અને આરએનએમાં કયા હોય ખબર છે? AgCU. એટલે આરએનએમાં ટી હોય જ નહીં, એની જગ્યાએ શું હોય? યુ હોય.
એટલે આ પૂરકતાનો સિદ્ધાંત થોડો બદલાઈ જાય, એની સામે ટી ના આવે, એની સામે આમાં યુ આવશે. સમજાયું? એટલે હવે તમે જુઓ, અહીંયા પૂરકતાનો સિદ્ધાંત લાગુ પડશે, ખાલી એક જ શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે અને પોતાને પૂરક એવી નવી શૃંખલા બનાવશે. ચલો, એની સામે શું આવે? યુ. ટી નહીં હો, યુ. ટીની સામે શું આવે? ટીની સામે એ આવે. જીની સામે સી, સીની સામે જી, સીની સામે જી, જીની સામે સી, ટીની સામે પાછું શું આવે? એ આવશે. એટલે આ રીતે જે ટ્રાન્સક્રિપ્શન થાય છે, આ ટ્રાન્સક્રિપ્શન અને આ સ્વયંજનન, આમ બંને પ્રક્રિયા એક સરખી લાગે છે, બંનેમાં ડીએનએની શૃંખલા ખુલે છે, પણ આ જે સ્વયંજનન છે એમાં બંને છૂટી પડેલી શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, આમાં એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે. બીજું, આમાં જે ટેમ્પલેટ શૃંખલા બને છે પોતાને પૂરક એવી ડીએનએની શૃંખલા બનાવે છે બંને બાજુ. અહીંયા જે એક ટેમ્પલેટ શૃંખલા બને છે પોતાને પૂરક એવી આરએનએની શૃંખલા બનાવે છે, એટલે જ્યાં જ્યાં ટી હોય ને ત્યાં યુ થઈ જાય. એટલે આનો પૂરક ક્રમ કયો આવે? તો એની સામે યુ, ટીની સામે એ, જીની સામે સી, સીની સામે જી, સીની સામે જી, જીની સામે સી, ટીની સામે એ. આવી આરએનએની શૃંખલા બને પોતાને પૂરક એવી. સમજાયું? પ્રશ્ન એમ થાય કે ભાઈ કેમ અહીંયા બંને શૃંખલાઓ ટ્રાન્સક્રિપ્શન નથી કરતી? છૂટી પડેલી બંને શૃંખલાઓ શા માટે ટ્રાન્સક્રિપ્શન નથી કરતી? જેમ ડીએનએ સ્વયંચરણમાં બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તે છે અને બંને ડીએનએનું નિર્માણ કરે છે, અહીંયા બંને આરએનએ કેમ નથી બનાવતું? કારણ તમને પૂછાય કે ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયામાં ડીએનએમાંથી છૂટી પડેલી બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે કેમ વર્તતી નથી, અથવા તો બંને શૃંખલાઓ આરએનએનું નિર્માણ કેમ નથી કરતી? આપણે એનું કારણ આપીએ. એના માટે મુખ્ય બે કારણ. ચલો, એક પહેલું કારણ, પહેલું કારણ શું છે? માન લો કે બંને શૃંખલાઓ ટેમ્પલેટ છે, અહીંયા મેં આકૃતિમાં બતાવ્યું. આપણે વિચાર લઈએ કે આ ડીએનએની બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તે છે અને બંને આરએનએ બનાવશે. ચલો, અહીંયા આપણે આપ્યું છે બંને ટેમ્પલેટ અને બંનેનો ક્રમે આપી દીધો છે. આ ટેમ્પલેટનો ક્રમ કયો છે? ટી એ સી જી ટી એ સી દેખાય છે ને? અને આનો ક્રમ કયો છે? એ ટી જી સી એ ટી જી. હવે બંને પોતાને પૂરક એવા આરએનએ બનાવશે, તો આ બાજુ કયો આરએનએ બનશે? ટીની સામે એ, એની સામે યુ, સીની સામે જી, જીની સામે સી, ટીની સામે એ, એની સામે યુ, સીની સામે જી. એટલે કે એ યુ જી સી એ યુ જી વાળો આરએનએ બને. આ બાજુ કયો બને? જો એની સામે યુ, ટીની સામે એ, જીની સામે સી, સીની સામે જી, એની સામે યુ, ટીની સામે એ, જીની સામે સી. એટલે કયો આરએનએ બન્યો? યુ એ સી જી યુ એ સી. એટલે જો બંને ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે અને બંને આરએનએનું નિર્માણ કરે તો બંને આરએનએ ઉપર તમે ન્યુક્લિયોટાઇડનો ક્રમ જો અલગ અલગ છે. આ બાજુ કયો ક્રમ છે? યુ એ સી જી યુ એ સી. આ બાજુ એ યુ જી સી એ યુ જી. બંને અલગ અલગ ક્રમ ધરાવતી આરએનએ શૃંખલા બને. બંને અલગ અલગ છે. જો આ મેં અલગ કરીને બતાવી, આ વાળી અહીંયા દોરી અને આ વાળી અહીંયા દોરી. બંને આરએનએ અલગ અલગ છે. બંને આરએનએ શૃંખલા અલગ અલગ હોય ને તો આ બંને આરએનએ અલગ અલગ પ્રકારના એમિનો એસિડનો ક્રમ આપે અને અલગ અલગ પ્રકારના એમિનો એસિડનો ક્રમ આપે, સંકેતો આપે, એટલે અલગ અલગ પ્રકારના પ્રોટીન બને. એટલે બંને આરએનએ અલગ અલગ છે તો બંને આરએનએ અલગ અલગ પ્રોટીન બનાવશે. એમાં એમિનો એસિડ અલગ અલગ આવશે, બદલાઈ જશે, એક સરખા નહીં રહે. એનો મતલબ શું થયું? એક ડીએનએનો ખંડ બે અલગ અલગ પ્રોટીન બનાવે, આવું ન બને. એક ડીએનએનો ખંડ એક નિશ્ચિત પ્રોટીન બનાવે, માત્ર એક જ નિશ્ચિત પ્રોટીન બનાવે. જો આવું થાય ને તો આજે આનુવંશિક માહિતીનું વહન થાય છે ને એમાં ગડબડ સર્જાય, મુશ્કેલીઓ સર્જાય, ખામીઓ પેદા થાય, વિકૃતિ આવી જાય. એટલે આવું શક્ય નથી. સમજાયું? આ પહેલું કારણ કે ભાઈ શા માટે ડીએનએની બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે નથી વર્તતી
અને બંને શૃંખલા આરએનએ કેમ નથી બનાવતી? જો બંને શૃંખલાઓ આરએનએ બનાવે તો આરએનએના ન્યુક્લિયોટાઇડના ક્રમ બંનેમાં અલગ આવે, બે અલગ અલગ આરએનએ બને. બે અલગ અલગ આરએનએ હોય તો એમાંથી બે અલગ અલગ પ્રોટીન બને, અલગ અલગ એમિનો એસિડ વાળા. અને અલગ અલગ પ્રોટીન બને તો આને ડીએનએ કહેવાય નહીં, જનીન કહેવાય નહીં, કેમ કે જનીન હંમેશા એક જ પ્રકારનું પ્રોટીન બનાવે. એટલે એક પહેલું કારણ. બીજું કારણ આપણે વિચારીએ. બીજું કારણ, હવે જો આપણે એમ માની લઈએ કે આ બંને ટેમ્પલેટ શૃંખલા છે, ડીએનએની બંને શૃંખલાઓ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે અને બંને નવા આરએનએ બનાવે. એક આરએનએ આમે બનાવ્યો, એક આણે બનાવ્યો. તમે જો આ બંને જે આરએનએ બન્યા ને, જો એ એકબીજાને પૂરક છે. એની સામે યુ, યુની સામે એ, જીની સામે સી, સીની સામે જી, એની સામે યુ, યુની સામે એ, જીની સામે સી, એકબીજાને પૂરક છે. એટલે આમાંથી નિર્માણ પામેલી, ડીએનએમાંથી નિર્માણ પામેલી બંને આરએનએ શૃંખલા એકબીજાને પૂરક છે. એટલે એકબીજા સાથે હાઇડ્રોજન બનતી જોડાઈ જાય અને આવું થાય ને તો આ તો દ્વિશૃંખલા વાળો આરએનએ બન્યો. બે શૃંખલા વાળો આરએનએ, ડીએનએ જેવો આરએનએ બન્યો. આ તો ખુલે નહીં, આ ખુલે નહીં તો આગળ ટ્રાન્સલેશન ન થાય, પ્રોટીન જ ન બને, પ્રક્રિયા જ અટકી જાય. એટલે આવું ક્યારેય શક્ય નથી. માટે જ્યારે ટ્રાન્સક્રિપ્શન થાય છે ત્યારે ફક્ત એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે, બીજી નહીં. એની પાછળનું આ કારણ તમને પરીક્ષામાં પૂછાય. બે કારણ છે. ટ્રાન્સક્રિપ્શન વખતે સ્વયંજનનની જેમ બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે શા માટે નથી વર્તતી, અથવા તો બંને શૃંખલા આરએનએ કેમ નથી બનાવતી? જો બંને આરએનએ બનાવે તો બે અલગ અલગ પ્રકારના પ્રોટીન બને, પહેલું કારણ. બીજું, બંને આરએનએ જો બને તો બંને એકબીજાના પૂરક હોય, એકબીજા સાથે જોડાઈ જાય, આગળ પ્રોટીન બનાવે જ નહીં. માટે આ જે ટેમ્પલેટ શૃંખલા છે, કઈ પ્રક્રિયામાં? ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયામાં જે ટેમ્પલેટ શૃંખલા છે એક જ બનશે, બે નહીં. આને આપણે ટ્રાન્સક્રિપ્શન કહીશું. સમજાયું? તો તમે ટ્રાન્સક્રિપ્શન શું છે એની માહિતી આપી, સ્વયંજનનથી કેવી રીતના અલગ પડે છે સમજાવ્યું. હવે આપણે આ ટ્રાન્સક્રિપ્શન કરવું છે. ટ્રાન્સક્રિપ્શન એટલે ડીએનએમાંથી આરએનએ બનાવવાની પ્રક્રિયા. કેવી રીતે થશે હવે એનો જવાબ આપીએ. પહેલાં ટ્રાન્સક્રિપ્શન શું એનો જવાબ આપ્યો. હવે આ ટ્રાન્સક્રિપ્શન કેવી રીતે થાય એનો જવાબ આપીએ. જો તમારે ટ્રાન્સક્રિપ્શન કરાવવું હોય, એની શરૂઆત કરાવી હોય તો પહેલાં તમારી પાસે ટ્રાન્સક્રિપ્શન યુનિટ જોઈએ, પ્રત્યાંકન એકમ જોઈએ, તો જ ટ્રાન્સક્રિપ્શન થાય, નતર નહીં. તો આ પ્રત્યાંકન એકમ શું છે, ટ્રાન્સક્રિપ્શન યુનિટ શું છે આપણે સમજીએ. એક ટૂંકનોંધ છે તમારી. બધી બહુ અગત્યની થિયરી છે, પરીક્ષા માટે પણ અગત્યનું છે, ધ્યાનથી એને સમજવાનું છે. અને એટલા માટે હું તમને ઘણી અલગ અલગ પ્રકારની આકૃતિઓ બતાવું છું જે પુસ્તકમાં નથી પણ સમજવા માટે જરૂરી છે. તો હવે આપણે પ્રત્યાંકન કરાવવું છે, અને પ્રત્યાંકન કરાવવું હોય તો શાની જરૂર પડશે? પ્રત્યાંકન એકમની, ટ્રાન્સક્રિપ્શન યુનિટની જરૂર પડશે. એ શું છે આપણે સમજીએ. પ્રત્યાંકન એકમ, ઇંગ્લિશમાં આને કહેવાય છે ટ્રાન્સક્રિપ્શન યુનિટ. ઉચ્ચારણ મેં લખ્યું છે, ટ્રાન્સક્રિપ્શન યુનિટની જરૂર પડે. આ પ્રત્યાંકન એકમ એ બીજું કંઈ નથી, ડીએનએ નો એક ખંડ છે. ડીએનએ નો ખંડ
કુંતલાકાર રીતે અમડાયેલ ડીએનએ નો આવો એક ખંડ છે આ પ્રત્યાંકન એકમ, અને એ જે ડીએનએ નો ખંડ છે જે પ્રત્યાંકન એકમ તરીકે વર્તે છે એ 3 ભાગનો બનેલો છે. એમાં પહેલો ભાગ છે પ્રમોટર, બીજો ભાગ છે બંધારણીય જનીન, અને ત્રીજો ભાગ છે સમાપક. ગુજરાતીમાં સમાપક કહેવાય, ઇંગ્લિશમાં એને ટર્મિનેટર કહેવાય છે. એટલે પહેલો ભાગ છે પ્રમોટર, પ્રમોટર પહેલો ભાગ. બીજું છે સ્ટ્રક્ચરલ જીન, બંધારણીય જનીન, અને ત્રીજું છે ટર્મિનેટર. આવા 3 ભાગ ભેગા મળીને ડીએનએ ઉપર પ્રત્યાંકન એકમ બનાવશે. આવા 3 ભાગ ભેગા મળીને કેવી રીતે, તો હું તમને એની એક આકૃતિ સાંકેતિક આપી દઉં કે ભાઈ ડીએનએ એટલે 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવી હોય. આ એક શૃંખલા વાસ્તવમાં હું અહીંયા પેલી આકૃતિમાં બતાવી દઉં, દોરી ના પડે મારે બીજી. વાસ્તવમાં ડીએનએ આવો છે, બેવડી કુંતલાકાર રચના વાળો. એમાં 2 શૃંખલા છે, એક 3' to 5' ને બીજી 5' to 3'. આવી 2 શૃંખલા છે. અહીંયા મેં કુંતલાકાર આકૃતિ બતાવી છે, અહીંયા સીધી બતાવી છે. આ ડીએનએ છે. હવે આ જે ડીએનએ છે ને, નિશ્ચિત લંબાઈનો ડીએનએ નો ખંડ એ પ્રત્યાંકન એકમ બનાવશે ને પ્રત્યાંકન એકમમાં 3 ભાગ હોય. કયા 3 ભાગ? એક બંધારણીય જનીન. માન લો કે આટલેથી આટલો વિસ્તાર છે એ બંધારણીય જનીન, બરાબર. આ આકૃતિમાં હું આટલેથી આટલો વિસ્તાર બતાવું, ઉપરની આકૃતિમાં આ બંધારણીય જનીન, માન લો કે આટલો વિસ્તાર. આ બંધારણીય જનીન છે, એની એક બાજુએ માન લો કે આટલો વિસ્તાર, આટલો વિસ્તાર એ પ્રમોટર. આ બાજુ હું અલગથી બતાવું કે ભાઈ આટલો ભાગ, આટલો ભાગ એ પ્રમોટર, અને એની બીજી બાજુ આ બીજો છેડો, માન લો કે આટલો વિસ્તાર, આ બાજુ બતાવું એ ટર્મિનેટર. બરાબર. આવો ડીએનએ નો ખંડ, આવી ડીએનએ ની શૃંખલા, જેને આપણે શું કહીશું? પ્રત્યાંકન એકમ. પ્રત્યાંકન ડીએનએ માંથી જ થાય. ડીએનએ એટલે શું? આવી 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. પણ અભ્યાસની સરળતા ખાતર આ જે ડીએનએ નો આટલો ખંડ છે એને આપણે 3 ભાગમાં વહેંચી દઈશું અભ્યાસની સરળતા ખાતર. એક બંધારણીય જનીન, પ્રમોટર અને ટર્મિનેટર. એક છેડે પ્રમોટર છે, બીજા છેડે ટર્મિનેટર છે. કયા છેડે છે આપણે આગળ વાત કરીશું. તો હવે આપણે આ 3 ભાગનો પરિચય આપીએ. ચલો પહેલી વાત કરીએ બંધારણીય જનીનની. બંધારણીય જનીન આ મુખ્ય ભાગ કહેવાય આમ તો. આ પ્રત્યાંકન એકમમાં જે મુખ્ય ભાગ છે, જે મુખ્ય કાર્ય થાય છે એ આ બંધારણીય જનીન દ્વારા થાય છે. આપણે બંધારણીય જનીનની વાત કરીએ. બંધારણીય જનીન એ બીજું કંઈ નથી, આવી ડીએનએ ની શૃંખલા જ છે બંધારણીય જનીન એટલે. આ રીતે. અને ડીએનએ એ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું છે. આ રીતે એક 3' to 5' અને બીજું 5' to 3'. એટલે બંધારણીય જનીન બીજું કંઈ નથી, બંધારણીય જનીન એ ડીએનએ ની શૃંખલા જ છે. બંધારણીય જનીન ડીએનએ ની શૃંખલા છે, જેમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય છે. એક 3' to 5' વાળી હોય અને એની સામે 5' to 3' વાળી હોય. આ બંધારણીય જનીન છે.
હવે બંધારણીય જનીન છે એનું મુખ્ય કાર્ય શું? આ બંને શૃંખલા વિરુદ્ધ દિશામાં હોય, વિરુદ્ધ ધ્રુવવાળી હોય, એક 3' to 5', બીજી 5' to 3'. આ બંધારણીય જનીનનું કામ શું? આ બંધારણીય જનીનનું કામ RNA નું નિર્માણ કરવાનું. RNA નું નિર્માણ કરવાનું. આ બંધારણીય જનીનને જો RNA નું નિર્માણ કરવું હશે તો ઉત્સેચકની જરૂર પડશે. કયો ઉત્સેચક? RNA પોલિમરેઝ. RNA નો પોલિમર બનાવવાનો છે, RNA પોલિમરેઝ. અને એ પણ કયો RNA પોલિમરેઝ? DNA આધારિત RNA પોલિમરેઝ. DNA આધારિત RNA પોલિમરેઝ. RNA પોલિમરેઝ RNA બનાવશે. આપણે અગાઉ કહ્યું કે અહીંયા RNA આ બંનેમાંથી કોઈ એક શૃંખલા ઉપરથી જ બને, બંને શૃંખલામાંથી ન બને. આપણે આગળ સમજાવી દીધું. તો ચલો કઈ શૃંખલા ઉપર બનશે? આ RNA પોલિમરેઝ ઉત્સેચક આ બંધારણીય જનીનમાંથી RNA નું નિર્માણ કરશે. બંધારણીય જનીન એટલે બીજું કંઈ નહીં, આવી બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા DNA ની. એનો મતલબ કે જે RNA બનશે આ બંને શૃંખલામાંથી નહીં બને, એક જ શૃંખલામાંથી બનશે. પણ કઈ શૃંખલામાંથી બનશે? તો એનો જવાબ અહીંયા છે. RNA પોલિમરેઝ જે RNA ની શૃંખલા બનાવે ને એ RNA હંમેશા 5' to 3' ની દિશામાં જ હોય. કેવા RNA બનાવશે? 5' to 3' વાળા જ RNA બનાવે. એટલે એ જે RNA ની શૃંખલા બનશે ને એ RNA ની શૃંખલામાં આ 5મો છેડો અને આ બાજુ 3જો છેડો હોય, આવી જ શૃંખલા બને. એટલે RNA કયો બનવાનો છે? 5' to 3'. તો આ બંનેમાંથી કઈ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે? આપણે આગળ કહ્યું હતું કે ભાઈ DNA માં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, એમાંથી એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે જે RNA બનાવશે. તો આમાંથી કઈ શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે જે RNA બનાવશે? કહી શકો? હા, RNA કઈ દિશામાં બનશે? 5' to 3'. તો અહીંયા RNA પોલિમરેઝ એ RNA બનાવશે, પણ કઈ શૃંખલાને પૂરક? આ શૃંખલાને પૂરક. આ શૃંખલા કઈ છે? 3' to 5'. તો RNA કેવી રીતના બનશે? પૂરક બનશે. અહીંયા RNA બનશે 5' to 3'. સમજાયું? એટલે આ જે શૃંખલા છે ને એ ટેમ્પલેટ તરીકે વર્તે. હા, ટેમ્પલેટ શૃંખલા. બરાબર ને? એટલે આપણે ખરેખર DNA માંથી RNA બનાવવો છે, ટ્રાન્સક્રિપ્શન કરાવવું છે, પ્રત્યાંકન કરાવવું છે. પ્રત્યાંકન કરાવવા માટે પ્રત્યાંકન એકમની જરૂર પડે, ત્યાં જ પ્રત્યાંકન થાય. પ્રત્યાંકન એકમમાં શું હોય? વચ્ચે બંધારણીય જનીન હોય, એક છેડે પ્રમોટર હોય ને બીજા છેડે ટર્મિનેટર હોય. વાસ્તવમાં પ્રત્યાંકન કોણ કરાવે છે? આ બંધારણીય જનીન જે RNA બનાવશે. અને આ બંધારણીય જનીન RNA કેવી રીતે બનાવશે? કઈ શૃંખલામાંથી બનાવશે? કેમ કે RNA તો એક જ શૃંખલામાંથી બને. કઈ શૃંખલામાંથી બનાવશે? તો એનો જવાબ અહીંયા છે કે ભાઈ RNA પોલિમરેઝ RNA બનાવશે. RNA પોલિમરેઝ એક જ દિશામાં RNA બનાવે, 5મા છેડાથી 3જા છેડા તરફ. એટલે જ્યાં 3જાથી 5મો હોય ને એની સામે 5માંથી 3જો બને. એટલે આ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે. હા, એની સામેની જે શૃંખલા છે ને, આ ઉપરની શૃંખલા જે 3' to 5' છે ને આપણે ટેમ્પલેટ કહીશું. ટેમ્પલેટ શૃંખલા કહીશું. ઉપરની 3' to 5' શૃંખલા છે એને આપણે ટેમ્પલેટ કહીશું. હા, તો એની સામેની જે આ શૃંખલા છે 5' to 3' એને આપણે કોડિંગ શૃંખલા કહીશું. કોડિંગ સ્ટ્રેન્ડ, કોડિંગ શૃંખલા. એને શું કહેવાશે? કોડિંગ શૃંખલા. નામ એનું કોડિંગ શૃંખલા છે. હો, નામ એનું કોડિંગ શૃંખલા છે, પણ આ શૃંખલા કોઈ કોડ જ નથી આપતી, કોઈ વસ્તુ બનાવવાનો કોડ નથી આપતી. એ તો નામ એવી રીતના રાખી દીધું છે કોડિંગ શૃંખલા. એટલે આવી કોડિંગ શૃંખલા બનશે.
જો હવે બીજી એક વાત પણ કહી દઉં કે આ જે કોડિંગ શૃંખલા છે ને એમાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ આ નવા બનેલા આરએનએ જેવું હોય. કોડિંગ શૃંખલામાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ આરએનએ જેવો હોય છે. કેવી રીતે હું તમને પ્રેક્ટિકલી આકૃતિમાં બતાવું? ચલો આપણે આ એક બંધારણીય જનીન બતાવ્યો. ચલો આખો બંધારણીય જનીન માની લઈએ. આ એક બંધારણીય જનીનનો ક્રમ મેં તમને બતાવ્યો. દેખાય છે? ઓકે. આ એક બંધારણીય જનીનનો ક્રમ બતાવ્યો અને આપણે એમ કહ્યું કે આ બંધારણીય જનીનમાં એક શૃંખલા ટેમ્પલેટ છે અને બીજી કોડિંગ છે. ટેમ્પલેટ શૃંખલા કઈ 3' to 5' શૃંખલા ટેમ્પલેટ છે, એટલે ઉપરવાળી ટેમ્પલેટ, આ ટેમ્પલેટ, અને નીચેવાળી કઈ આવશે? કોડિંગ શૃંખલા. એટલે કે જે આરએનએ બનશે કોને પૂરક બનશે? આ ટેમ્પલેટ શૃંખલાને પૂરક. કેવો બને? ચલો આ ક્રમ મેં તમને આપી દીધો છે ATGC ATGC ATGC. આ ક્રમ મેં તમને આપી દીધો છે. આમાંથી આ ટેમ્પલેટ શૃંખલા ઉપરથી આરએનએ બનશે. અહીંયા નીચે બતાવું. ચલો આરએનએ બને છે તો એમાં ક્રમ કયો આવશે? કહી શકો આને પૂરક હોય. એની સામે શું આવે? એની સામે યુ આવે. આરએનએ બનાવવાનો છે. યુ, ટીની સામે એ, જીની સામે સી, સીની સામે જી, એની સામે યુ, ટી ના આવે હો. ટીની સામે એ, જીની સામે સી, સીની સામે જી, એની સામે યુ, ટીની સામે એ, જીની સામે સી અને સીની સામે જી. એટલે જો આ ટેમ્પલેટ શૃંખલા હોય તો આ ટેમ્પલેટ શૃંખલા પોતાને પૂરક એવો આવી આરએનએ શૃંખલા બનાવશે. બરાબર ને? જો આને પૂરક બનાવી ATGC 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 આવું જ છે તો UACG 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 થયું ક્રમ. આને પૂરક થયો. હવે તમે બીજું એક જુઓ. આ જે આરએનએનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ થયો ને, આ આરએનએનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ એ કોના જેવો છે? કોડિંગ શૃંખલા જેવો છે. આપણે એવું કહ્યું. જુઓ હવે અહીંયા કોડિંગ શૃંખલા તમે જુઓ. કોડિંગ શૃંખલા જુઓ. આ આરએનએની શૃંખલા બંને કમ્પેર કરો. અહીંયા શું છે? આરએનએમાં UACG, અહીંયા શું છે? TACG. બરાબર? પછી જુઓ UACG, અહીંયા TACG, ફરી પાછું UACG TACG. એક જ ફરક છે. શું ફરક છે? જ્યાં જ્યાં આમાં યુ છે ને ત્યાં ત્યાં આમાં ટી છે. જો યુ એની જગ્યાએ ટી, યુ એની જગ્યાએ ટી. બાકી બધું સરખું છે. જો બાકી બધું સરખું છે. ACG ACG ACG. એટલે આ જે બંધારણીય જનીન બન્યો એમાંથી એક શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે જે આરએનએ બનાવશે અને બીજી શૃંખલા કોડિંગ શૃંખલા તરીકે વર્તે જે કોઈ સંકેત નહીં આપે પણ નામ કોડિંગ આપ્યું છે. હા, બીજી એક ખાસિયત, આ જે કોડિંગ શૃંખલા બનશે ને, આ જે કોડિંગ શૃંખલા છે એ કોના જેવી થશે? જે આરએનએ શૃંખલા બને ને એના જેવી જ હોય. એના જેવો જ ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોય. ખાલી ફરક શું હોય? કોડિંગ શૃંખલામાં આ યુની જગ્યાએ ટી હોય. આટલો ફરક તમને જોવા મળે. તો આ શું થયું? બંધારણીય જનીન થયું. આ બંધારણીય જનીન અગત્યનું, કેમ કે આ બંધારણીય જનીન શું બનાવશે? આ બંધારણીય જનીન એ આરએનએ બનાવશે. આ કોડિંગ શૃંખલા આખા ટ્રાન્સક્રિપ્શન યુનિટમાં હોય, ખાલી આટલામાં નહીં. ચલો હવે આપણે આગળ વાત કરીએ કે ખાલી એકલો બંધારણીય જનીન પ્રત્યાંકન એકમ નથી બનાવતો. પ્રત્યાંકન એકમમાં તો પ્રમોટર અને ટર્મિનેટર બંનેની જરૂર પડે અને પ્રમોટર અને ટર્મિનેટર આ જે
બંધારણીય જનીન છે ને એના બંને છેડે આવેલ છે. ક્યાં આવેલ છે? તો આ જે પ્રમોટર છે ને આ બંધારણીય જનીન છે એની ડાબી બાજુ આવેલ છે. હું આમ ઊભો છું ને આ મારી ડાબી બાજુ, એ રીતે હો. એટલે આ જે પ્રમોટર છે ને આ બંધારણીય જનીનની ડાબી બાજુ આવેલ છે અહીંયા. આ પ્રમોટર યાદ રાખજો. અને જે ટર્મિનેટર છે એ આ બંધારણીય જનીનની જમણી બાજુ, હું ઊભો છું એ રીતે, આ જમણી બાજુ. આ ટર્મિનેટર, બરાબર. આ થઈ ગયું આખું પ્રત્યાંકન એકમ. જો પ્રમોટર ક્યાં છે? આ બંધારણીય જનીનની ડાબી બાજુએ. આ ક્યાં છે? જમણી બાજુએ. આ પ્રમોટર, આ જે બંધારણીય જનીન છે, આ બંધારણીય જનીન, બંધારણીય જનીન છે એની અપસ્ટ્રીમે આવેલો છે. અપસ્ટ્રીમ કહેવાય હો, અપસ્ટ્રીમે આવેલો છે. પ્રમોટર બંધારણીય જનીનની અપસ્ટ્રીમ બાજુ આવેલો છે અને ટર્મિનેટર એની ડાઉનસ્ટ્રીમ બાજુ આવેલો છે. ડાઉનસ્ટ્રીમ. મેં સાદી ભાષામાં પહેલા તમને કહ્યું કે પ્રમોટર ક્યાં છે? બંધારણીય જનીનની જમણી બાજુએ. જમણી બાજુ એટલે પુસ્તક પ્રમાણે અપસ્ટ્રીમ સાઈડે, સોરી ડાબી બાજુ. પ્રમોટર બંધારણીય જનીનની ડાબી બાજુ, મારી રીતે જોવાનું, ડાબી બાજુ છે. ડાબી બાજુ એટલે અપસ્ટ્રીમ બાજુ. અને ટર્મિનેટર ક્યાં છે? તો આ બંધારણીય જનીનની જમણી બાજુ. જમણી બાજુ એટલે ડાઉનસ્ટ્રીમ બાજુ. બીજી રીતે તમે જો કે આ પ્રમોટર ક્યાં છે? તો આ ટેમ્પલેટ શૃંખલાના ત્રીજા છેડે અને કોડિંગ શૃંખલાના પાંચમા છેડે, બરાબર ને. અને ટર્મિનેટર ક્યાં છે? આ ટેમ્પલેટ શૃંખલાના પાંચમા છેડે અને કોડિંગ શૃંખલાના ત્રીજા છેડે હોય છે. એટલે આ રીતે પ્રમોટર અને ટર્મિનેટર આવેલા છે. અને આ ઉપરાંત આ પ્રમોટરના અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ પ્રવાહ તરફ, આ પ્રમોટરના અપસ્ટ્રીમ એટલે આ બાજુ અથવા તો આ બાજુના ભાગે, અપસ્ટ્રીમ એટલે ડાબી બાજુ, ડાઉનસ્ટ્રીમ એટલે જમણી બાજુ, આ પ્રમોટરના અપસ્ટ્રીમ અથવા તો ડાઉનસ્ટ્રીમ બાજુએ એટલે કાં તો આ બાજુએ કાં તો આ બાજુએ બીજો એક ઘટક આવેલો છે, નિયામકી શૃંખલા આવેલી છે. કાં તો આ બાજુ હોય કાં તો આ બાજુ, નિયામકી શૃંખલા જે આખી પ્રક્રિયાનું નિયમન કરે છે. કેવી રીતે? તો આપણે આગળ નિયંત્રણમાં ભણીશું, જનીન નિયંત્રણમાં. તો આ થયું પ્રત્યાંકન એકમ. બીજી એક બાબત, આ જે પ્રમોટર કઈ બાજુ જોડાય છે ને એના આધારે ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલા નક્કી થાય. હું તમને એક આકૃતિમાં બતાવું. 3' to 5', 3' to 5'. Prime to 5', 3' to 5'. આ ડીએનએની શૃંખલા, આ બંધારણીય જનીન. એમાં પ્રમોટર કઈ બાજુ જોડાય છે એના આધારે આ ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલા નક્કી થાય. સામાન્ય રીતે તો પ્રમોટર કઈ બાજુ જોડાય? બંધારણીય જનીન છે એની ડાબી બાજુએ. બંધારણીય જનીન છે એની ડાબી બાજુએ. જો પ્રમોટર ડાબી બાજુ જોડાય તો ટર્મિનેટર જમણી બાજુ જોડાય. હવે પહેલી આકૃતિ આપણે અહીંયા જે બતાવી છે એ રીતે, ચલો અહીંયા આ બંધારણીય જનીન છે એની આ ડાબી બાજુએ પ્રમોટર જોડાયેલું છે. પ્રમોટર શું છે? એવો નિશ્ચિત લંબાઈનો ડીએનએ નો ક્રમ છે જેની સાથે આરએનએ પોલિમરેઝ જોડાય છે. હો, પ્રમોટરના સ્થાને શું જોડાય? આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. એવી શૃંખલા છે. એટલે ચલો આ બંધારણીય જનીન છે એની ડાબી બાજુએ પ્રમોટર છે. જો ડાબી બાજુએ પ્રમોટર હોય ને તો આ ઉપરની શૃંખલા શું થાય? ટેમ્પલેટ શૃંખલા. અને નીચેની કોડિંગ શૃંખલા, બરાબર. અને હા, જમણી બાજુએ શું આવે? પછી ટર્મિનેટર આવે.
પણ હવે માની લો કે આ પ્રમોટર આ બાજુ જોડાય છે, આ બાજુ જોડાયો, પ્રમોટર આ બાજુ જોડાયો તો શું થશે ખબર છે? આ નીચેની શૃંખલા ટેમ્પલેટ થઈ જશે, ટેમ્પલેટ શૃંખલા. આ નીચેની શૃંખલા ટેમ્પલેટ થઈ જશે અને ઉપરની શૃંખલા કોડિંગ થઈ જશે. બરાબર. બીજા છેડે શું આવશે? બીજા છેડે ટર્મિનેટર આવશે. બંને વિરુદ્ધ છેડે હોય. પ્રમોટર અહીંયા હતું એટલે જે ટ્રાન્સક્રિપ્શન થાય આરએનએ બને આ રીતે બને, પાંચમા છેડાથી ત્રીજા છેડા તરફ. પણ પ્રમોટર અહીંયા છે તો જે ટ્રાન્સક્રિપ્શન થાય ને આ રીતે બને, આ બાજુ પાંચમા છેડાથી ત્રીજા છેડા તરફ. ખ્યાલ આવે? એટલે આ જે બંધારણીય જનીન છે એના ઉપર રહેલ પ્રમોટર કઈ દિશામાં છે એના આધારે ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલાનો ક્રમ નક્કી થાય. તો આ પ્રત્યાંકન એકમની સમજૂતી આપી છે. ફરી એકવાર ટૂંકમાં કહી દઉં, કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે ભાઈ આપણે ટ્રાન્સક્રિપ્શન કરાવવું છે, પ્રત્યાંકન કરાવવું છે, ડીએનએના નિશ્ચિત ખંડમાંથી જ થાય. અને આ જે ડીએનએનો નિશ્ચિત ખંડ જે પ્રત્યાંકન કરાવે છે ત્યાં પ્રત્યાંકન એકમ બને. વાસ્તવે ડીએનએનો ખંડ જ હોય છે. આ તો આપણે અભ્યાસની સરળતા ખાતર આવા ટાઇટલ આપેલા છે. અભ્યાસની સરળતા ખાતર આ ડીએનએના ખંડને આપણે 3 ભાગમાં વહેંચી દીધા. ઘણા કે સરળતા ના કરી, કન્ફ્યુઝ કરી નાખ્યું. સરળ જ છે. કયા 3 ભાગ? પ્રમોટર, બંધારણીય જનીન અને ટર્મિનેટર. વચ્ચેનો જે ભાગ છે એ બંધારણીય જનીન, વચ્ચેનો ભાગ એ બંધારણીય જનીન અને એના બંને છેડેમાંથી એક છેડે પ્રમોટર છે તો બીજા છેડે ટર્મિનેટર છે. સામાન્ય રીતે ડાબી બાજુએ પ્રમોટર હોય ને જમણી બાજુએ ટર્મિનેટર હોય. બરાબર. આખો શું થઈ ગયો? પ્રત્યાંકન એકમ. સમજાઈ ગયું ને? આમાં ક્યાં નવું હતું? હવે આ પ્રત્યાંકન એકમ થયો, એમાં વચ્ચેનો જે બંધારણીય જનીનનો ભાગ છે એ અગત્યનો. કેમ કે બંધારણીય જનીન જ શું બનાવશે? આરએનએની શૃંખલા બનાવશે. કોની મદદથી? આરએનએ પોલિમરેઝ ઉત્સેચકની મદદથી. આ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જે આરએનએની શૃંખલા બનાવે એ પાંચમા છેડાથી ત્રીજા છેડા તરફ જ બને. એટલે આ બંધારણીય જનીનમાં ટેમ્પલેટ શૃંખલા કઈ બનશે? આરએનએ કઈ તરફ બનવાનો છે? પાંચમા છેડાથી ત્રીજા છેડા તરફ. તો ટેમ્પલેટ કયું બનશે? ત્રીજા છેડાથી પાંચમા છેડા વાળું. એટલે આ શૃંખલા ટેમ્પલેટ બનશે. જો આ શૃંખલા ટેમ્પલેટ બને તો એની સામેની શૃંખલાને કોડિંગ શૃંખલા કહેવાય છે, જેમાં કોઈ ક્રમ જ નથી. બરાબર. તો આ રીતે આવો પ્રત્યાંકન એકમ બનશે, જેમાં વચ્ચે બંધારણીય જનીન હોય છે, એની ડાબી બાજુએ પ્રમોટર હોય, જમણી બાજુએ ટર્મિનેટર. ડાબી બાજુ એટલે અપસ્ટ્રીમ, જમણી બાજુ એટલે ડાઉનસ્ટ્રીમ. અને આ જે બંધારણીય જનીન છે એમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, એમાંથી એક ટેમ્પલેટ તરીકે વર્તે, ઉપરની ટેમ્પલેટ અને સામે નીચેની કોડિંગ શૃંખલા. ટેમ્પલેટ શૃંખલા જે આરએનએ બનાવશે, માન લો કે આરએનએ બનાવ્યો, એનો ક્રમ કોના જેવો છે? કોડિંગ શૃંખલા જેવો છે. ફક્ત ફરક એટલો છે કે કોડિંગ શૃંખલામાં યુની જગ્યાએ ટી આવેલું હોય છે. બરાબર. તો આ રીતે આ પ્રત્યાંકન એકમ જે પ્રત્યાંકન કરશે અને એમાંથી શું બનાવશે? આરએનએ બનાવશે. અને આ પ્રક્રિયા ક્યાં થશે? કોષ કેન્દ્રમાં. કેવી રીતે થશે આપણે આગળ જોઈશું.